જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાંથી છો? તો ફરીથી સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં. તો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ ને જો વાગી જશે 12 વાગવામાં તૈયારી છે. અને જો અમારી દીદુબેન વૈષ્ણવીબેન તૈયાર થાય છે અને આપણે જવાનું છે પાલીતાણા. તો વૈષ્ણવીબેનને તૈયાર કરી દેવી ને આપણી ગાડી પણ બહાર આવી ગઈ છે જો. તો પેલા વૈષ્ણવીબેનને તૈયાર કરી દઈએ. કા બેન, એવું મોઢામાં ન નખાય, લાવો એવું ન નખાય બેટા. તો આપણે જવાનું છે ગાડલું ભરાવવા. તો હેંડો આવું ને પાલીતાણા જાવું ને બેટા. હા કે તો દીધું તારે વ્લોગ બનાવવા છે હે બેન? તારે વ્લોગ બનાવવા છે? તું સાથ કરશો હે? હવે આપણે મસાજી દેવી એટલે દીદુબેન ને નજર ન લાગે. ક્યાં જવાનું છે? ગાડલું ભરાવા. ક્યાં વૈષ્ણવી બેન? પીપ ગાડી ઠેલા બેલા તૈયાર કરી નાખ્યા છે. હાલો ફ્રૂનો ઠેલો લઈ લો. હેંડો એમાં શું છે? આમાં રૂમ છે, આમાં દીદુબેન ના કપડા છે. હાલો દીદુબેન ઉતાવળા થયા કરો. હાલો તો હવે નીકળવી ને વૈષ્ણવી બેન થઈ જશે ઉતાવળા. જુઓ આપણા ઠેલા છે રૂના, તો હવે નાખી દેવી આપણે ગાડીમાં. આપણે જવાનું છે પાલીતાણા. હેંડો તો આપણે નાખી દેવી એક એક. હવે એક ઠેલો વધ્યો છે આમાં. જો આપણા ઠેલા મૂકી દીધા છે ગાડીમાં. તો એનો આપણે જાય છે. અમારે દીધો બેન તો અત્યારે દીધા ઉતાવળા થઈ ગયા. જુઓ ફોર વ્હીલર એટલે દીદુબેન ને કાંઈ ન ઓલું થાય. કા દીદુબેન? ગમે એવો હાથ કરવી, ગમે એવી વસ્તુ લાવીને આમ જો દરવાજ દઈ દે. આમ જો હાથ જો દઈ ગયો તો લ્યો બસ. ટપ્પો દીદો દીદો હામો જોવે ન જોવે. આ છે ગાડી ભાળી ગઈ. હવે હું જાઉં છું મારા પપ્પા હારે કે. હાલો તો ગાડી તૈયાર કરી નાખી છે ને તો આપણે નીકળવી. મળશું તો પાલીતાણા પૂગીને, તો કન્ટિન્યુ રહેજો. તો આપણે પાલીતાણા પૂગી ગયા છીએ. આ છે પાલીતાણાનો નજારો સવાર સવારનો. જો અમે પાલીતાણાથી આવી ગયા છીએ. તો થઈ ગયા છે ભૂખ્યા, સેવડો ખાવી છીએ. બા શું કરો છો? જો અમારા બા ઘઉં હારા કરે છે. આ એટલા હારા કરી નાખ્યા છે ને હવે બીજા એટલા કરે છે. થોડાક રહ્યા છે હવે. આપણે આવ્યા ત્યાં જો કેટલા વાગી ગયા. 1 વાગી ગયો. 12 વાગી ગયા હતા ને 1 વાગાડીને આવ્યા. હા કલર કેવા કલર નાખ્યો? એ કલર કેવો હતો? ભોખરા ઉપર હતો બા. હા આવો જો આમાં જોઈ ગયા. હા આવો પછી બીજા ને એવા મસ્ત જ છે કા? હા મસ્ત છે. 4500 દેવાના છે બા. હા શું લે 4500 દેવાનું? 4500 ના 3500 હું તો પેલો નહીં લઉં, હું તો દીધું ને એટલે કા દીધું. દીધું હું લઈશ. દીધું ના ના હું દીધું ને લઈશ. બોલા ભાઈ કે એ કે આ ટપ્પુ કેમ બચતી નથી?
હું તો 7 મહિનાની થઈ તો ઈ કે સારું જ કહેવાય હો બેની ઓલા ભાઈ શું કે ખબર ઈ કે ગાડલો ન ખાવા જા આ તમારો છોકરો ઈ કે છે ને કેટલા મહિનાનો સરસનો થાય ને તો ઈ કે ગાંઠો તૂટે હવે બીજો શેઠ હતો ને ઈ કેતો હતો ઈ કે આ કેમ વધતી નથી આ એને ખબર પડી ગયા સોડી છે એમ. તે ઈ કે કે તે હું મનમાં કહું કે છોકરો નથી છોડી છે અમારી છોડી દીદુડી છે કા આલ્યો ને લઈ લો ને મારે લેવાની છે હું દીદી મારી દીદુડી આવી ગઈ છે દીદુ હાલ તો અહીંયા આગળ તાર બપ્પાનો ફોન પડે તેઠો નહીં કહી દે હું નહીં આવું કહી દે દીદુ નહીં જો તારી સામે નથી જતી ટપ્પુ હાલો 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 સામે નથી હાલો જતી હાલો હાલો હું તારી સામે નથી જતી કહી દે હાલો તો ઘરે જવું નેલો દીદુ બેન તમે તારે ખંભે સડી ગયા હાંડિયો થઈ ગયા હે બેન તો પછી કા ભાઈ અમારે વાલી વાલી દીદુડી છે જો તો ઓલી 4 વ્હીલ પડે ને અમારું ઘર છે Disco good. Disco. Disco. મિત્રો તો આજના વ્લોગમાં બસ આટલું જ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય.